નમસ્તે મિત્રો, ધોરણ 10માં આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી માનવ મગજની અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ, આ બધા મગજના જે 3 અલગ અલગ ભાગ છે એમના વિશેનો ખ્યાલ મેળવો. તો હવે આજે આપણે વાત કરવાની છે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ કેવી રીતના રક્ષણ પામેલું હોય છે. તો એમાં જોઈએ તો કે મધ્યસ્થ જે ચેતાતંત્ર છે એ મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. મધ્યસ્થ ચેતાતંત્ર કેના દ્વારા બનેલું છે? તો કે મગજ અને કરોડરજ્જુ બંને દ્વારા બનેલું હોય છે. મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ અગત્યનું અને નાજુક અંગ છે, તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ કરવું છે એ ખૂબ જ જરૂરી બની જાય છે. આપણે જાણીએ છીએ કે શરીરમાં ચાલતી મોટાભાગની જે કાંઈ ક્રિયાઓ છે એમનું સંકલન કોણ કરે છે? મગજ કરે છે. મગજ છે એ આપણા શરીરનું ખૂબ જ અગત્યનું એક અંગ છે. એના માટે એનું રક્ષણ થાય બહારના કોઈ પણ અવરોધો વગર એ ખૂબ જ જરૂરી બની જાય છે. મગજ મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામે છે. જે આપણું મગજ છે એ ક્યાં? તો કે મસ્તક દ્વારા જે ઓળખાય છે એવી એક અસ્થિઓ એટલે કે હાડકાઓની જે એક પેટી છે કે ફરતીકોર હાડકાઓનું આવરણ છે એમાં એ આવેલું હોય છે. મસ્તકની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો છે એ આવેલા હોય છે. મસ્તકની અંદરની બાજુએ શું આવેલું હોય? તો કે મગજની ફરતે જે મસ્તિષ્ક આવરણો હોય છે, જેના લીધે આવરણ એટલે કે અલગ અલગ પ્રકારના પડ હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જેના લીધે આપણા મગજનું છે એ રક્ષણ થઈ શકે. મસ્તિષ્ક આવરણોની વચ્ચે એક પ્રવાહી ભરેલું હોય છે જેને મસ્તિષ્ક મેરુજળ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણને આંચકા સામે રક્ષણ આપે છે. કે જે આ મગજ આવેલું છે, મસ્તિષ્ક આવેલું છે, એની આજુબાજુ જે આવરણો આવેલા છે, આ બે આવરણો વચ્ચે એક પ્રવાહી આવેલું હોય છે જેને કેના તરીકે ઓળખવામાં આવે છે? મસ્તિષ્ક મેરુજળ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણા શરીરને લાગતા આંચકાઓ જે કાંઈ છે, મગજને જે લાગતા આંચકાઓ છે એના સામે રક્ષણ આપે છે, જેથી કરીને મગજ ડેમેજ થાય નહીં. કરોડરજ્જુ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે. જે આપણી કરોડરજ્જુ છે, મગજ સિવાયનું જ્યાં પરાવર્તી કમાનનું સંચાલન થાય છે, એવી કરોડરજ્જુ જે કરોડસ્તંભ પીઠ પાછળનો જે ભાગ છે, જ્યાં કેવી પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય જે રચના છે, આપણે જાણીએ છીએ આપણી પીઠ પાછળ ઘણા બધા હાડકાઓ છે, કરોડરજ્જુ છે એ આવેલી છે. એક કરોડ સ્તંભની પાછળના ભાગમાં કરોડરજ્જુ છે એ રક્ષણ પામેલી હોય છે. તો આ વાત થઈ મધ્યસ્થ ચેતાતંત્રની કે કેવી રીતના રક્ષણ પામેલું હોય છે. ત્યાર પછી વાત કરવાની છે કે જે ચેતાપેશી છે એનું કાર્ય શું હોય છે અને સ્નાયુ પેશી ચેતા જે કાંઈ છે એ ઉર્મિવેગનો પ્રતિચાર કેવી રીતના કરે છે. તો સૌથી પહેલાં જોઈએ ચેતાપેશી જે છે એમનું કાર્ય શું હોય છે. તો કે તે સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા સંવેદના એકત્ર કરે છે અને આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે. ચેતાપેશીનું સૌથી પહેલું કામ શું? તો કે જે સંવેદના ગ્રહણ કરતા જે સંવેદી અંગો છે કે જે શરીરના વિવિધ ભાગોમાં આવેલા હોય છે, એમના દ્વારા જે કાંઈ સંવેદનાઓ મળે છે એ સંવેદનાઓને શું કરે? એકત્રિત કરે છે, એકઠી કરે છે, ભેગી કરે છે. અને આ જે કાંઈ સંવેદના છે એને કરોડરજ્જુ દ્વારા ક્યાં સુધી પહોંચાડવામાં આવે છે? આપણા મગજ સુધી પહોંચાડવામાં આવે છે. મગજમાં આ જે કાંઈ માહિતી મોકલવામાં આવે છે, જે કાંઈ સંવેદનાઓ મોકલવામાં આવે છે, એમનું શું થાય? તો કે પૃથ્થકરણ થાય છે અને જે કાંઈ માહિતી ત્યાં પહોંચેલી હોય છે એ માહિતીને અનુરૂપ ત્યાંથી સંદેશો છે એ મગજ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે. જે કાંઈ મગજ દ્વારા સંદેશો તૈયાર કરવામાં આવે પૃથ્થકરણ અર્થઘટન બાદ, એ જે કાંઈ સંદેશો હોય એને જે તે પ્રતિચાર અંગ સુધી સ્નાયુઓ વડે અથવા તો ગ્રંથિઓ વડે લઈ જવામાં આવે છે અને ત્યાં એને પહોંચાડવામાં આવે છે. આમ ચેતાપેશીનું મુખ્ય કાર્ય શું? તો કે સંવેદના અંગો દ્વારા જે કાંઈ સંવેદનાઓ છે એ ગ્રહણ કરવામાં આવે છે. એ ગ્રહણ કરેલી સંવેદનાઓને કરોડરજ્જુ દ્વારા ક્યાં પહોંચાડવામાં આવે છે? મગજ સુધી પહોંચાડવામાં આવે છે. મગજમાં એ સંવેદનાઓનું અર્થઘટન થાય છે. એ અર્થઘટન થયા પછી મગજ દ્વારા જે કાંઈ પણ સંદેશો તૈયાર કરવામાં આવે છે એ સંદેશાને ફરી પાછો ક્યાં સુધી? તો કે જે કાંઈ પ્રતિચારક અંગ છે એના સુધી સ્નાયુ કે ગ્રંથિ દ્વારા મોકલવામાં આવે છે. હવે જે કાંઈ સ્નાયુ પેશીનો ચેતા છે એ ઉર્મિવેગ પ્રત્યે કેવો પ્રતિચાર આપે છે એ જોઈએ. કે જ્યારે ઉર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુ તંતુનું હલનચલન છે એ થાય છે. કોઈ પણ પ્રકારનો ઉર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે
ત્યારે સ્નાયુમાં આવેલા નાના નાના જે કંઈ તંતુઓ છે જેને સ્નાયુ તંતુ તરીકે ઓળખવામાં આવે છે એનું શું થાય તો કે હલનચલન થાય છે. કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય છે અને સ્નાયુ કોષો તેમનો આકાર બદલીને ટૂંકા થાય છે અને હલનચલન કરે છે. જ્યારે કોષમાં આ ઘટના થતી હોય છે એટલે આ ઘટના ક્યાં થાય? કોષીય સ્તરે, કોષના લેવલે જે થતી હોય ત્યારે હલનચલનની જ્યારે શરૂઆત થાય એમાં જે કંઈ સ્નાયુ કોષો આવેલા હોય છે એનો શું થાય તો કે આકાર બદલે છે. એ આકાર બદલીને કેવા થાય છે? ટૂંકા થાય છે. ટૂંકા થવાથી એમની વચ્ચે જગ્યા ઉત્પન્ન થાય છે અને તેઓ હલનચલન છે એ કરી શકે છે. સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે એ આવેલું હોય છે. તેના કારણે તેમનો આકાર, તેમની વ્યવસ્થામાં ફેરફારમાં કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. જે કાંઈ હલનચલન થાય છે ચેતાકોષમાં એમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે. એ પ્રોટીનને કારણે શું તો કે તેમનો આકાર અને તેમની વ્યવસ્થાનો જે કંઈ ફેરફાર થાય છે કોષમાં એમાં ચેતાકીય વીજ આવેગ જે છે, વિદ્યુત ચુંબકીય જે તરંગો છે, આવેગ છે, એમની પ્રતિક્રિયા સ્વરૂપે એ થયેલા હોય એવું આપણને લાગે છે. પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે. આ રીતે સ્નાયુ પેશી ચેતા ઉર્મિવેગના પ્રતિચાર રૂપે હલનચલન પામે છે. જે પ્રોટીન આવેલું છે એ જે કાંઈ નવી વ્યવસ્થા થાય છે આકાર બદલીને સ્નાયુઓની, એને નવો આકાર આપે છે અને સ્નાયુ પેશી દ્વારા જે ચેતા ઉર્મિવેગ છે એમના પ્રતિચાર રૂપે આપણને હલનચલન સ્વરૂપે એ આપે છે. તો આ વાત થઈ ચેતાપેશીના કાર્ય વિશેની. સ્નાયુ પેશીનો જે ચેતા ઉર્મિવેગ છે એમનો પ્રતિચાર કેવો હોય છે એની વાત થઈ. હવે વાત કરવાની છે વનસ્પતિઓમાં સંકલનની. હવે વનસ્પતિઓમાં જે હલનચલન થાય છે એમનું પ્રકાર આપી અને ઉદાહરણ સહિત આપણે એને સમજાવવાનું છે. ખાસ કરીને મુખ્યત્વે વનસ્પતિઓમાં કેટલા તો કે 2 પ્રકારના હલનચલન છે એ જોવા મળે છે. પહેલું હલનચલન તો કે વૃદ્ધિ આધારિત હલનચલન. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જ્યાં ઉગી હોય ત્યાં જ ઊભી હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી. પણ આમ હલનચલનની દ્રષ્ટિએ જોવા જાય તેમાં સૌથી પહેલો પ્રકાર છે વૃદ્ધિ આધારિત હલનચલન, કે જ્યારે બીજ છે એ અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ અને પ્રકાંડ છે એ ઉપરની તરફ જાય છે. આપણે જમીનમાં કોઈ પણ પ્રકારના બીજ વાવીએ એમાંથી અંકુરણ થાય, અંકુર ફૂટે છે ત્યારે શું થાય તો કે જે મૂળ છે જે તે બીજના એ મૂળ ક્યાં તો કે જમીનમાં અંદરની બાજુએ અને જે પ્રકાંડ છે થડની ઉપરનો ભાગ છે, થડ છે, ડાળખીઓ છે એ ક્યાં તો કે ઉપરની તરફ એટલે કે જમીનની બહાર નીકળે છે. અંકુરિત છોડની દિશાસૂચક ગતિ એ શું સૂચવે છે તો કે વૃદ્ધિનું કારણ હોય છે. આપણે જાણીએ છીએ કોઈ પણ એક નાનું બીજ વાવેલું હોય એમાંથી મૂળ થાય, એમાંથી પ્રકાંડ થાય તો એ જે કંઈ દિશામાં હલનચલન થાય છે એ શું છે તો કે વૃદ્ધિ માટેનું હલનચલન છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ ગતિ છે એ પ્રદર્શિત થતી નથી. આ બીજમાંથી જે કંઈ અંકુરણ ફૂટે છે, પ્રકાંડ બહાર નીકળે છે, મૂળ બહાર નીકળે છે, જો એમની આ ગતિને અવરોધ આપી દેવામાં આવે તો આ પ્રકારની ગતિ છે, હલનચલન છે આપણે જોઈ શકતા નથી. હવે જે બીજું હલનચલન છે એ કેવું તો કે વૃદ્ધિથી મુક્ત હલનચલન. આ કેવું હોય છે તો કે જ્યારે લજામણી, એક પ્રકારની વનસ્પતિનો છોડ છે, એના પર્ણોને સ્પર્શ કરવામાં આવે ત્યારે તે ઝડપથી બીડાઈ જાય છે, એટલે કે સંકોચાઈ જાય છે. એક પ્રકારની એવી વનસ્પતિ લજામણી કે એમના પાંદડાઓને તમે સ્પર્શ કરો, અડો તો શું થાય તો કે એના જે પાંદડાઓ છે ઝડપથી કેવા તો કે સંકોચાઈ જાય છે. આ વનસ્પતિના પર્ણો સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ જ ઝડપથી પ્રતિચાર આપે છે. આપણને જેમ હાથમાં ક્યાંય ટાચણી લાગે અને આપણો હાથ ત્યાંથી તરત જ લઈ લઈએ છીએ પ્રતિચાર રૂપે, એવી જ રીતના જે આ વનસ્પતિના પાંદડા છે એને આપણે અડીએ છીએ અને સ્પર્શ કરીએ છીએ ત્યારે સ્પર્શની ઉત્તેજનાનો એ ખૂબ જ ઝડપથી પ્રતિચાર આપે છે અને પાંદડા છે એ કહેવા તો કે બીડાઈ જાય છે. આમ આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ હોતો નથી. તો આ 2 પ્રકારની, એક વૃદ્ધિવાળી હલનચલન અને એક વૃદ્ધિથી મુક્ત હલનચલન. ત્યાર પછી છે કે જે સંવેદનશીલ છોડ છે એ કેવી રીતે સ્પર્શની સંવેદના છે એ અનુભવે છે અને પર્ણોની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે. હમણાં જ આપણે વાત કરી કે જે લજામણીનો છોડ છે એને આપણે સ્પર્શ કરીએ તો એમના પાંદડા બીડાઈ જાય છે. તો આ સ્પર્શની સંવેદના એ કેવી રીતના અનુભવે છે અને જે કાંઈ આ પર્ણો છે એમની ગતિ દ્વારા એ કેવી રીતના પ્રતિચાર દર્શાવે છે એ થોડું ઊંડાણપૂર્વક સમજીએ
કે સંવેદનશીલ છોડ જે લજામણી છે એમનો સ્પર્શનો પ્રતિચાર દ્રશ્ય હલનચલન સ્વરૂપે દર્શાવે છે. આપણે એને આરામથી જોઈ શકીએ છીએ જે હલનચલન થાય છે, પાંદડાઓ બીડાઈ જાય છે. આ વનસ્પતિમાં ચેતાપેશી અને સ્નાયુ પેશીઓનો અભાવ હોય છે. આપણા શરીરમાં ચેતાપેશી આવેલી હોય છે, સ્નાયુઓની પેશી આવેલી હોય છે, પરંતુ વનસ્પતિમાં આ પ્રકારની ચેતાપેશી અને સ્નાયુ પેશીઓ આવેલી હોતી નથી. હવે જે કંઈ સંવેદનશીલ વનસ્પતિ લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે તો તેના પર્ણો છે કેવા તો કે ઝડપથી બીડાઈ જાય છે. એમનો જે પેલા મૂળ સ્વરૂપ હોય એના કરતાં નાનું સ્વરૂપ થઈ જાય. પાંદડું જેવડું મોટું હોય એના કરતાં બીડાય અને નાનું થઈ જાય છે. તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુ કોષો ન હોવા છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે કે સંકોચાય છે. પરિણામે પર્ણો છે વિસ્તૃત થાય છે કે બીડાઈ જાય છે. આપણે જોયું હતું કે માનવ શરીરમાં સ્નાયુઓની વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે જે એને હલનચલન કરવામાં મદદરૂપ થાય છે, પરંતુ અહીંયા વનસ્પતિમાં આવું કોઈ પ્રોટીન કે સ્નાયુ કોષ છે આવેલા હોતા નથી. નથી ચેતાકોષ આવેલા, નથી સ્નાયુ પેશી આવેલી, નથી પ્રોટીન આવેલું કે નથી સ્નાયુ કોષો આવેલા. આમ છતાં પણ વનસ્પતિ છે એ સંકોચન દર્શાવે છે. એ શું કરે છે? સંવેદના દર્શાવે છે. તો આ કેવી રીતના? તો કે વનસ્પતિના જે કાંઈ કોષો છે એમાં જે કાંઈ પાણી રહેલું છે એ પાણીમાં શું થાય છે? એના પ્રમાણમાં ફેરફાર થાય છે. પરિણામે જે કાંઈ વનસ્પતિ છે કાં તો એ ફૂલે છે અથવા તો સંકોચાય છે. એના પરિણામ સ્વરૂપે જો વનસ્પતિ ફૂલે તો એના પાંદડા છે વિસ્તૃત થાય, મોટા થાય છે, અને જો એ પાણી છે નું પ્રમાણ ઘટાડી અને સંકોચાય તો પાંદડા છે એ બીડાઈ જાય છે. આમાં આપણે જ્યારે એને સ્પર્શ કરીએ છીએ ત્યારે પાંદડા બીડાઈ જાય છે, ત્યારે સંકોચનની ક્રિયા થાય છે. આમ આ રીતે સંવેદનશીલ જે કાંઈ વનસ્પતિ છે એ સ્પર્શની સંવેદના છે એ અનુભવી શકે છે અને પ્રતિચાર રૂપે પર્ણોનું હલનચલન દર્શાવે છે. આમ માત્ર ને માત્ર પાણી જે કાંઈ વનસ્પતિના કોષમાં રહેલું છે એમના દ્વારા જે કાંઈ સંકોચન અને ફૂલવાની જે કાંઈ ક્રિયા થાય છે એને આધારે લજામણીનો જે છોડ છે એમના પાંદડા વિસ્તૃત થાય છે અથવા તો બીડાઈ જાય છે. તો આ વાત થઈ લજામણીના છોડની. ત્યાર પછી છે વનસ્પતિઓમાં જે કાંઈ સંકલન છે એ પ્રાણીઓના સંકલનથી કેવી રીતના અલગ પડે છે. વનસ્પતિઓમાં પણ સંકલન છે, પ્રાણીઓમાં પણ સંકલન છે, પણ બંનેનું સંકલન જે કાંઈ છે એ અલગ પડે છે. તો આવું જોઈએ કે પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટેનું ચેતાતંત્ર આવેલું હોતું નથી. આપણે જાણીએ છીએ કે પ્રાણીઓમાં જે કાંઈ રોજબરોજની જે કાંઈ ક્રિયાઓ છે એ બધાનું નિયમન અને સંકલન કરવા માટે એક વિશાળ ચેતાતંત્ર છે, એક વિશાળ નેટવર્ક છે, એવું વનસ્પતિમાં આવેલું હોતું નથી. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવેલા નથી કે જે એમના તંતુઓને હલનચલન કરવામાં મદદરૂપ થાય. આમ છતાં વનસ્પતિના જે કાંઈ કોષો છે એ એમના પ્રાણીઓના પ્રમાણમાં ફેરફાર કરી અને આકાર બદલે છે. વનસ્પતિના જે કાંઈ કોષો છે એમાં આવેલું જે કાંઈ પાણી છે એમના પ્રમાણમાં ફેરફાર કરે છે, જેના લીધે સંકોચન અથવા તો ફૂલે છે અને એ પોતાનો આકાર છે એ બદલી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે છે ત્યારે શું થાય? તો કે કોષો છે એ ફૂલે છે, અને પાણીનું પ્રમાણ જ્યારે ઘટે છે ત્યારે કોષો છે એ સંકોચાય છે. આમ પાણીના લેવલમાં ફેરફાર કરી પાણી વધે તો કોષ ફૂલે છે, જ્યારે પાણીનું પ્રમાણ ઘટાડવામાં આવે તો કોષ છે એ સંકોચાઈ જાય છે. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પણ પ્રકારની પેશીઓ છે આવેલી હોતી નથી. આમ છતાં વનસ્પતિ કોષો છે એ વીજ આવેગ અને રસાયણોનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરે છે. આપણા શરીરમાં નેટવર્ક આવેલું છે, વિશિષ્ટ પ્રકારની પેશીઓ આવેલી છે કે જે સંદેશાઓનું વહન મગજ સુધી અને મગજથી જે તે અંગ સુધી કરે છે, પરંતુ વનસ્પતિમાં આવી કોઈ પણ પ્રકારની રચના આવેલી હોતી નથી. જે કાંઈ વીજ આવેગ છે, વિદ્યુત ચુંબકીય જે કાંઈ કિરણો છે, તરંગો જે કાંઈ છે અને રસાયણો છે, એમનો ઉપયોગ કરી અને સંદેશાઓ એક કોષથી બીજા કોષ સુધી પહોંચાડે છે. તો આ તફાવત થયો કે વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં સંકલન જે કાંઈ છે એ કઈ રીતના બંનેમાં અલગ અલગ થાય છે. ત્યાર પછી છે વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. વટાણા આપણે સૌ જાણીએ છીએ, એમાં જે કાંઈ વૃદ્ધિ થાય છે એના આધારે એમનું હલનચલન કેવું હોય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. કે વટાણાનો જે કાંઈ છોડ છે
એ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચડે છે અને આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ હોય છે. વટાણાનો જે કાંઈ છોડ છે એમની મેળે આગળ વૃદ્ધિ વિકાસ પામતો નથી, એને અન્ય એવા સૂત્રો કે નાના તંતુઓનો જરૂર પડે છે, એમને એક આધારની જરૂર પડે છે જેની મદદથી એ ઉપર ચડે છે અને આ સૂત્રોના સ્પર્શ માટે કેવું હોય છે? સંવેદનશીલ હોય છે. જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે છે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામતો નથી. જે વટાણાના છોડ છે એમના તમે સૂત્રો નાના નાના તંતુઓ જોઈ શકો છો. એ જ્યારે આધારના સંપર્કમાં આવે છે ત્યારે સૂત્રનો જે આધારના સંપર્કમાં રહેલો જે કાંઈ ભાગ છે એ વિકાસ પામતો નથી. મતલબ કે જે કાંઈ આ તંતુઓ છે એ વિકાસ નથી પામતા, પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો જે કાંઈ ભાગ છે એ ઝડપથી વિકાસ પામે છે. એક લાકડીમાં આ સૂત્રો જો એની આજુબાજુ વીંટાઈ જાય અથવા તો કોઈ તારની આજુબાજુ જે આ તરંગો છે, સૂત્રો છે, એ તાતણાઓ વીંટાઈ જાય તો એ તાતણાઓનો વિકાસ નથી થતો, પરંતુ તારથી દૂર રહેલો જે વનસ્પતિનો બાકીનો ભાગ છે એ ઝડપથી વિકાસ પામે છે, વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકાર વીંટાઈ જવામાં મદદ કરે છે. કે જે કાંઈ આ સૂત્રની લંબાઈમાં વધારો થાય છે એ શું થાય છે? તો કે તેની મદદથી જે કાંઈ આધાર મળે, લાકડી મળે, કોઈ પણ દિવાલ મળે અથવા તો તાર મળે, એમની ફરતે એ વર્તુળાકારે વીંટાઈ જાય છે અને ત્યાં મજબૂતાઈથી જોડાઈ જવામાં એને મદદરૂપ થાય છે. આમ વટાણાના છોડની વૃદ્ધિ એક દિશીય અથવા તો સદિશ હોય છે, એટલે કે એક જ દિશામાં છે એની વૃદ્ધિ થતી હોય છે અને ઉત્તેજના સામે એ કેવો તો કે ધીમો પ્રતિચાર આપે છે. આ તો આ વાત થઈ વટાણાની. ત્યારબાદ વાત કરવાની છે આવર્તનનો અર્થ શું થાય છે અને ઉદાહરણ સાથે આવર્તનને સમજવાનું છે. કે વનસ્પતિના અંગમાં જે હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે તેને શું કહેવાય છે? આવર્તન કહેવામાં આવે છે. કે વનસ્પતિના કોઈ પણ અંગ છે એમાં જે કાંઈ હલનચલનની ક્રિયા થાય છે એ બાહ્ય અને સદિશીય ઉત્તેજના, એટલે કે એક જ દિશામાં થતી અથવા તો દિશા દર્શાવીને એની ઉત્તેજના છે એને દર્શાવવામાં જે આવે છે એને આવર્તન કહેવામાં આવે છે. ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહેવામાં આવે છે. કે જે કાંઈ ઉત્તેજના અનુભવાય છે એમના દ્વારા જે ઉત્તેજાતી પ્રક્રિયા છે એમનો પ્રતિચાર કે પ્રતિભાવ કહેવામાં આવે છે. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો તેને ધન આવર્તન, અને જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશામાં હોય તો તેને ઋણ આવર્તન કહેવામાં આવે છે. મતલબ કે વનસ્પતિના જે કાંઈ અંગ છે એમની વૃદ્ધિ જો ઉત્તેજના પ્રેરે કે આગળ પોઝિટિવ દિશામાં આગળ વધતી હોય, એ યોગ્ય દિશામાં આગળ વધતી હોય કોઈ પણ પ્રકારના અવરોધ વગર, તો એને ધન આવર્તન તરીકે લેવામાં આવે છે. જો એમના પરિબળની દિશા વિરુદ્ધ દિશા હોય તો એમને ઋણ આવર્તન તરીકે લેવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે વનસ્પતિનો ભાગ છે જે પ્રકાંડ છે એ ધન પ્રકાશાવર્તન દર્શાવે છે કે પ્રકાશની દિશામાં છોડનો વિકાસ થાય છે, અને જે જમીન છે એ કેવું તો કે ઋણ આવર્તન છે એ દર્શાવે છે. જ્યારે મૂળ છે એ કેવું તો કે મૂળ જમીનમાં અંદરની દિશામાં આવેલા હોય છે, માટે એ ઋણ આવર્તન દર્શાવે છે, અને જમીન છે એ કેવું તો કે ધન આવર્તન દર્શાવે છે. તમે આકૃતિમાં એને જોઈ શકો છો. હવે જે ઉત્તેજના પ્રેરતા પરિબળ છે એ ક્યાં ક્યાં છે તો કે પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ અને સ્પર્શ વગેરે ઉત્તેજના પ્રેરતા સામાન્ય એવા પરિબળ છે. પ્રકાશ છે એ કોને તો કે વનસ્પતિના વિવિધ ભાગોને ઉપરની દિશામાં આગળ વધવા માટે પ્રેરે છે. જ્યારે ગુરુત્વાકર્ષણ છે એ જમીનમાં મૂળ ત્યાં જોડાયેલા રહીએ એના માટે પ્રેરે છે. પાણી છે તો એ જમીનમાંથી મૂળ દ્વારા શોષવામાં આવે એટલા માટે છોડના મૂળને ત્યાં આકર્ષણ પમાવે છે, ત્યાં એને ઉત્તેજના આપે છે. રસાયણ છે એ પણ એને જમીનમાંથી મળવાના છે. આમ અલગ અલગ ઉત્તેજના છે એમને અલગ અલગ ભાગોમાંથી મળતી રહે છે. હવે વનસ્પતિના જે અંગો છે એની પ્રતિક્રિયાના આધારે આવર્તનના કેટલાક પ્રકાર છે એ જોઈએ. તેમાં સૌથી પહેલું છે પ્રકાશ આવર્તન, કે જેને ઇંગ્લિશમાં ફોટોટ્રોપિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના જે અંગો છે એમાં થતા હલનચલનને પ્રકાશ આવર્તન તરીકે ઓળખવામાં આવે છે. કે જે દિશામાં સૂર્યપ્રકાશ હોય અને ત્યાં વનસ્પતિના અંગો પ્રતિચાર દર્શાવે
વનસ્પતિના અંગોમાં હલનચલન થાય તો આવા હલનચલનને પ્રકાશાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મૂળતંત્ર ઋણ પ્રકાશાવર્તન અને પ્રકાંડ છે એ કેવું તો કે ધન પ્રકાશાવર્તન દર્શાવે છે. મૂળ છે આપણે જાણીએ છીએ એમને પ્રકાશ સાથે કોઈ લેવા દેવા હોતું નથી, એટલે એ જમીનમાં રહીએ છે, જમીનની બહાર આવતા નથી, માટે ઋણ પ્રકાશાવર્તન દર્શાવે છે. જ્યારે પ્રકાંડ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં એને પ્રકાશની જરૂર હોય છે, માટે જમીનની બહાર આવે છે, માટે એની પ્રકાશાવર્તનની જે દિશા છે એ કેવી છે? ધન છે. ભૂ આવર્તન એટલે કે ઝીઓટ્રોપિઝમ કે જે જમીન આધારિત આવર્તન છે, તો કે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા જે કંઈ હલનચલન છે એને ભૂ આવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ગુરુત્વાકર્ષણની અસર વનસ્પતિના જે કંઈ પણ અંગો ઉપર પડતી હોય અને એના આધારે જે કંઈ હલનચલન થતું હોય એમને ભૂ આવર્તન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મૂળ છે તો એ જમીનમાં રહીએ એટલા માટે જમીનનું ગુરુત્વાકર્ષણ બળ એને લાગે છે, માટે એ ધન ભૂ આવર્તન દર્શાવે છે. જ્યારે પ્રકાંડ છે એ ગુરુત્વાકર્ષણ બળ લાગવા છતાં એ જમીનની ઉપરની દિશામાં જાય છે, માટે એ ઋણ આવર્તન દર્શાવે છે. ત્યારબાદ છે જલાવર્તન એટલે કે હાઇડ્રોટ્રોપિઝમ કે પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા જે હલનચલન છે એને જલાવર્તન કહેવામાં આવે છે. પાણીના સોર્સ જ્યાં હોય, સ્ત્રોત જ્યાં હોય એના આધારે વનસ્પતિના જે કાંઈ અંગો છે એ એમની દિશામાં હલનચલન દર્શાવે એને આપણે જલાવર્તન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે જે મૂળ છે, જમીનમાં પાણી હોય છે તો મૂળ એ દિશામાં આગળ વધે છે જ્યાં પાણીનો સોર્સ હોય, માટે એ ધન જલાવર્તન દર્શાવે છે. જ્યારે પ્રકાંડ છે એ જમીનની ઉપરની દિશામાં જ આગળ વધે છે, પાણીનો સોર્સ ભલે જમીનની અંદર હોય પણ એ જમીનની અંદર પ્રકાંડ આવતું નથી, માટે એ ઋણ જલાવર્તન દર્શાવે છે. ત્યાર પછી છે રસાયણાવર્તન એટલે કે કેમોટ્રોપિઝમ કે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયાના સ્વરૂપે વનસ્પતિના જે કાંઈ અંગો છે એમને થતા હલનચલનને રસાયણાવર્તન કહેવામાં આવે છે. એમનું ઉદાહરણ જોઈ લઈએ કે ફલનની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી જે કાંઈ વૃદ્ધિ છે એ રસાયણાવર્તન દર્શાવે છે. ફલનની જે ક્રિયા થાય છે કે જેમાંથી છોડનો વૃદ્ધિ અને વિકાસ, એમના ફળનો વિકાસ થાય છે, ફલનની ક્રિયામાં જે પરાગનલિકા છે એમાંની જે પરાગવાહિની છે એમના અંડક તરફ થતી જે કાંઈ વૃદ્ધિ છે એ કેવું તો કે રસાયણાવર્તન દર્શાવે છે. ત્યાર પછી છે સ્પર્શાવર્તન એટલે કે થિગ્મોટ્રોપિઝમ કે આધારના સ્પર્શની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના જે કાંઈ અંગોમાં હલનચલન થાય છે એને આપણે સ્પર્શાના વર્તન તરીકે ઓળખીએ છીએ. કે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકાર અથવા તો વર્તુળાકાર વીંટળાય છે તેને ધન સ્પર્શાના વર્તન કહે છે. આપણે વટાણાનો છોડ આવ્યો હતો અને વાત થઈ હતી કે આધારની ફરતે સૂત્રો છે એ વીંટાઈ જાય છે, તો તમે આકૃતિમાં જોઈ શકો છો લાકડીનો જે ટેકો છે એના ફરતે જે નાના તાતણા છે એ વીંટાઈ જાય છે અને એના આધારે જે કાંઈ વનસ્પતિનો છોડ છે એ વૃદ્ધિ અને વિકાસ પામે છે. તો આ વાત થઈ અલગ અલગ આવર્તનની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠના વધારે ભાગો જોશું. થેન્ક યુ.